તો તમે જોઈ શકો છો આ દામા કુંડ છે. કાકા દાંત કાઢે છે આપડા. તો મિત્રો આપણે આ ભાઈ ટ્રેનમાં મળ્યા હતા ને અત્યારે પાછા ભેગા થઈ ગયા છે. દવા ખાવા પીવાનું સામાન આજે લઈને આવ્યા છે એટલે આપણે ઉપાય નથી આવે. બરોબર છે વાય કરવાનું છે. તો રામ નામનો પથ્થર આપણે તરે છે. દરેક લોકો પોતાના બેગ્સ કાઉન્ટર પર ચેક કરાવે. મગર જોઈ લો બધા એક જ છે. દવા નેવજાને પરાણે પકડી લીધો છે. હા તો મિત્રો કેમ છો તમે બધા મજામાં? તો તમે જોઈ રહ્યા છો અમે જઈએ છીએ જુનાગઢ. જો આપણે ધોળા સ્ટેશન આવી ગયા છે. જો આ બધા તૈયાર થઈ ગયા છે. તો અત્યારમાં ગાડી લઈને મૂકવા આવ્યા છે અજયભાઈ અને સંદીપભાઈ. કેમ છે ટાઈટ કેવી છે? સાદર બાદર ઓઢીને જાયજો. હા જો સાદર બાદર લઈ લીધી છે બધાએ. તો આજ આપણે વિજયભાઈ નો બર્થડે છે એટલે કોમેન્ટમાં બધા હેપી બર્થડે કહી દેજો. હેપી બર્થડે વિજયભાઈ. થેન્ક યુ. બધા તો ખર્ચો હાલે, બધા તો પાટે આપે. વિજયભાઈ આપણે હા પાઈ દીધી. વિજયભાઈ બધાને ચા પાઈ દીધી છે અત્યારમાં. હા એના ખર્ચે જઈ છે જુનાગઢ બર્થડે પાર્ટી. જો આપણે ગાડી પણ આવી ગઈ છે. હા તો મિત્રો જો આપણે જેતલ સર પહોંચ્યા છે. જો આપણે હાર્દિકભાઈ ને ભૂખ લાગી હતી તો આપણે પોપકોર્ન લીધા છે. જો આપણે જેતલ પર પહોંચ્યા છીએ. જેતલ સર જંકશન. તો આપણી ગાડી ઓઇલ પણ પ્લેટફોર્મમાં પડી છે. ભૂખ લાગી ગઈ એટલે હવે નાસ્તો કરવા ઉતર્યા હેઠા. જો આપણી ગાડી અહીં પડી છે. ફૂલ કરી દી છે એટલે ઊભું રહેવાનું છે. ઊભા જવાનું. જો આ બધા ભૂખ્યા છે આવ્યા છે. તમારા કાકા ચા આવે છે. ચા પીવો એવી આવો. જો બધા જમાઈ છે. આ બધા ભૂખ્યા છે. આ બધા પકોડા લીધા છે ખાવા. તો એકલા પકોડા ખાય છે. અમે એકલા ધાણી ખાઈ આવ્યા. એકલા અમે ધાણી ખાઈ આવ્યા એટલે જો પકોડા ખાય છે એકલા. તો અહીં નાસ્તો પણ મળે છે તમારે જે પણ ખાવો એ જેતલ સર. હા એ 15 મિનિટ ગાડી ઊભી રહે એટલે કડીક આરામ કરી લઈએ ઊભા. હા તો મિત્રો ફાઇનલી આપણે જુનાગઢ પહોંચી ગયા છીએ. જો તમે આ જુનાગઢ સ્ટેશન છે. તો આપણા બધા માણસો પહોંચી ગયા છે. જો આ ફોટા પાડે છે બધા. જુનાગઢનો ફોટો પાડી લીધો છે બધાએ. હાલો તમને અમે જુનાગઢના બધા મંદિરના બધા દર્શન કરાવી. બોલો જય ગિરનારી. જો મિત્રો બધા ભૂખ્યા થયા છે. આપણા ગાંઠિયાની દુકાને ઉભા રહ્યા છે. જો ગાંઠિયા તૈયાર થઈ ગયા છે આપણા. જો બધા ગરમા ગરમ ફાફડા ખાવા આવી ગયા છે. કેમ છે? કેવાક છે? જુનાગઢના ગાંઠિયા ફેમસ. તો મિત્રો તમારે ગાંઠિયા ખાવા હોય તો આવી જાઓ જુનાગઢ. હા તો મિત્રો આપણા ગેટની અંદર આવી ગયા છે. તો આ ગેટ. તો તમને જુનાગઢનો ડુંગરો પણ દેખાય છે અહીંયા. જો આપણે આગળ બાપુ પણ હાલ્યા જાય છે. આપણે પરિક્રમ કરવાનું છે આપણે બધાને. તો મિત્રો આપણે દામાકુંડ પહોંચી ગયા છે હાલતા. તો તમે જોઈ શકો છો આ દામાકુંડ છે. જે આપણે કોઈ ગઢા માણસો વયા ગયા હોય કે નહીં એની અસ્થિ બધા પધરાવા આવે કે નહીં, ફૂલ પધરાવા આવે, આમાં બધા પધરાવે રહેશે. જો બધા અમે ફૂલ ઠંડુ પાણી છે મિત્રો. તો અહીંયા બધા નાય હોય છે, અહીંયા નાહવાની પણ મજા આવે એવું છે. તો બધાએ હાથ પગ મોટું ધોઈ લીધું છે બધાએ.
મિત્રો આપણે અહીંયા બધા ગુજરાતી લોકો જો આપણે સેવાનું કામકાજ પણ ચાલુ છે અહીંયા જો તો રામ નામનો પથ્થર આપણે તરે છે. તો અહીંયા દામાકુંડની એક ગેટ બાજુમાં એક ભાઈ છે જેને આપણે સેવાનું કર્યું છે. જો પાણી છે જેમ કે બધા હાલીને આવ્યો હોય ને એના માટે દવા છે, પગ દુખાવાની દવા ને એવું બધું આપણે રાખેલું છે. એટલે સારું કહેવાય સેવા કરે. તો મિત્રો આપણે પરિક્રમનો ગેટની અંદર વિજયવા છે. જો આ બધું માણસો છે, જો બધા પરિક્રમની અંદર વિજયવા છે. આપણે એક લાકડી લઈ લેવી એટલે કાં તો થાકી ગયો હોય તો વાંધો ન હોય ને, આગળ છે કે લાકડી લેવી પડશે આપણે. દવા મેહુજાને પરાઈને પકડી લીધો છે. તો આપણે હોટી લઈ લીધી છે. મેહુલભાઈને આપણે લઈ લીધા છે. અરે મેહુલભાઈને માતાજીએ પકડી લીધા હતા. જય ગિરનારી. જો તમે મગર જોઈ શકો છો અહીંયા. ચોલા પણ અહીંયા મગર રહી. તો અમે મગર છે. તો બધા મગર જોઈ લો, બધા એક જ છે. તો મિત્રો આપણે અહીંયા નાસ્તો કરી લીધો છે બધાએ. તો અહીંયા સેવાનું કામકાજ ચાલે છે. અહીંયા તો બધા નાસ્તો કરી લીધો છે. હવે પાછા આપણે નીકળવી. તો આપણે રામાપીર બાપાનું છે આપણે સેવાનું. તો આપણે ગેટે પહોંચી ગયા છે. હવે આપણે અહીંથી શરૂ થાય છે. દરેક લોકો પોતાના બેગ્સ કાઉન્ટર પર ચેક કરાવે. દરેક લોકો પોતાના બેગ્સ કાઉન્ટર પર ચેક કરાવે. હલો પ્લાસ્ટિકના જબલા કાઢી લ્યો બધા. દરેક લોકો પોતાના બેગ્સ કાઉન્ટર પર. તો આપણે અહીંયા પરિક્રમની અંદર જંગલમાં આપણે પ્લાસ્ટિક બેગ કે જબલા ઉબલા એવું કાંઈ લઈ જવાની સખત મનાય છે. જો કોઈ રેગ્યુલારમાં પકડાણો તો એને 25,000 રૂપિયાનો દંડ થશે. કચરો દેખાય બધાને. જો અહીં જ્યાં હોય ને જબલા પડ્યા છે. દરેક લોકો અંદર પ્લાસ્ટિકની મનાય છે. જો કોઈ પ્લાસ્ટિક અંદર લઈ ગયું તો એને 25,000 રૂપિયાનો દંડ થશે. કેમ છે, તમે લઈ જવું છે જબલું અંદર? તો બધું કાઢી નાખ્યું. તો વાંધો નહીં. સારું હાલો તો આપણે આગળ નવી તમને જાણકારી આપતા રહીશું. તો મિત્રો બધા ઢોરો ચડીને થાકી ગયા છે. તો અહીંયા 2 કિલોમીટર જેટલો ઢોરો હતો. થાકી ગયા છે. એની શરૂઆત કરી છે ત્યાં. અરે પેલી ઘોડી સજાય ત્યાં બધા થાકી ગયા છે. જય ગિરનારી બોલાવી દે એકવાર. જય ગિરનારી, જય ગિરનારી. હા તો મિત્રો આપણે 20% જેવું આપણે પરિક્રમ કરી નાખ્યું છે. 80% જેવું બાકી છે. જો બધા આરામ કરે છે, પૂરો ખાવા ઉભા રહ્યા છે ઘડીક. જો આમ બધા પરિક્રમ વાળા લઈને જાય છે. તો આપણે આ બધા આપણા માણસો બધા થાકી ગયા છે, પૂરો ખાવા ઉભા રહ્યા છે. કેમ છે મહેશભાઈ, કેવું લાગે છે તમને પરિક્રમમાં? અરે ઠીક છે. હવે ઠીક છે. ટ્રેલર પૂરું કર્યું છે, પિક્ચર બાકી છે. એવું છે, પિક્ચર હજી બાકી છે. જો હજી માણસો બધું હાલીને જાય જ છે. આપણે પોરો ખાઈ લેવી. અમે એક પોરો નથી ખાતા હોય. આમ એના ઘણા હતા પણ આપણે આ જગ્યા સારી મળી ગઈ એટલે આપણે ઊભા રહી ગયા અહીંયા. હવે તો આગળ કઈ દીપડો મળે છે કે નહીં તો આપણે જોઈ. તો આમને આગળ જોતા રહી ગયો અમારો વિડીયો. જો આપણે અહીંયા લપસે એવો રસ્તો આવ્યો છે. તો ઠેઠ નીચે લઈ ગઈ ઢાળ્યો છે.
તમે અહીંયા આવો તો ધ્યાન રાખજો. જો પાછળ બધા આવે છે લહરતા લહરતા. બધા રેતી નથી જો પગમાં કોઈને. બધા લહરતા લહરતા જાય છે. હલવો આવ્યો હલવો કેને ખાવો એ તો અહીંયા પરિક્રમા હલવો ને એવું બધું મળે છે. જો અહીંયા બધા લહરતા લહરતા જાય છે. મોટો ટાળી હશે હું બધું માણસો ધીમે ધીમે જાય છે. તો હવે થોડોક ટાળીઓ છે તો અહીંથી ટાળીઓ પૂરો થઈ જાય છે. હવે હજી આમ લાગે જ છે ટાળીઓ. જો કોઈને ડોડા ખાવા છે કે લીંબુ સોડા પીવી છે. તો મિત્રો આપણે બીજો લંચ પણ પાડી દીધો છે. તો હજી બધા ઢાળ હજી ઉતરે છે. આ ઢાળ ઉતરી ઉતરીને થાકી ગયા છે એ બધા. તો આમ ક્યાંય લગી ઢાળ છે. જો હજી બધા ઉતરે જ છે. તો આપણા માણસો બધા થાકી ગયા છે. બધા બે ગયા છે પોરો ખાય છે. તો અહીંયા કોઈને નેટવર્ક પણ આવતું નથી. ન કરે આગળ ફેરે કોકને ફોન કરીને દેખાડીએ આપણે પરિક્રમ. હા તો મિત્રો આગળ તમે જોતા રહીજો. આગળ આપણે ઘણું બધું લેવાનું છે. તો આપણે બપોરના 2 વાગી ગયા છે. તો આપણે પાછો એક અહીંયા લંચ પાડ્યો છે. બાપા સીતારામ. તો જય બાપા સીતારામ. તો બધા જમવા બેઠા છે અહીંયા. આપણે લંચ પાડીને ઘડેક રહીને પાછા આપણે અહીંયાથી નીકળવી. બધા થાકી ગયા છે. હાવ પગ પગ દુખવા મળ્યા છે. થોડીક વાર પછી આપણે અહીંથી જમીને નીકળવી. તો મિત્રો આપણે આ ભાઈ ટ્રેનમાં મળ્યા હતા ને અત્યારે પાછા ભેગા થઈ ગયા છે. તો આ ખાવા પીવાનું સામાન હારે લઈને આવ્યા છે એટલે આપણે ઉપાય નથી હવે. બરોબર અહીં વાય કરવાનું છે. આગા પાછા થતા નથી કોઈ. તો મિત્રો આપણે જુનાગઢમાં ઝીણા બાવાની મઢે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો. જો બધા પહોંચી ગયા છે. જો સંત શ્રી ઝીણા બાપાની મઢી. ઝીણા બાવાની મઢી. આપણે ઝીણા બાપાની મઢીએ પહોંચી ગયા છે. અંદર બહુ ગરમી લાગે છે. તો આપણે ઝીણા બાપાની મઢીએ બહુ ટ્રાફિક હતી એટલે પછી ત્યાં આપણે વિડીયો બનાવ્યો નહીં. અંદર ગયા જ નથી આપણે. તો આપણે પાછા હાલવા મીયા છે. આગળ આગળ હજી તો ઘણો રૂટ બાકી છે આપણે. એટલે આપણે હજી આપણે રાત રોકાવું પડશે એવું લાગે છે હવે. તો અહીંયા બધે સેવાનું કામકાજ પણ બધે ચાલુ છે. બાપા સીતારામનું. જય બાપા સીતારામ. તો રસોડું ચાલુ છે બાપા સીતારામનું. તો એકવાર બધા અવશ્ય આવજો. જરૂર આવજો પ્રસાદી લેવા. જય બાપા સીતારામ. જો આપણે પથરાવાળો રસ્તો શરૂ થઈ ગયો છે. તો સિંહનું રક્ષણ કરો. જો પથરાવાળા રસ્તા શરૂ થઈ ગયા છે. આપણે જેમ આગળ આગળ વધીએ એમ વધારે ઓલો આવી જાય છે આકરું. તો તે બધા આપણે આવ્યા જાય છે માણસો બધા. કાકા દાંત કાઢે છે આપણા. જો બધા અહીંયા આરામ કરવા બેસી ગયા છે જે થાકી ગયા હોય. તો અહીંયા સાઈડમાં નદી પણ છે. તમે નદીનું પાણી જોઈ શકો છો. બધા રસ્તો પાર કરે છે.
પાણી આપણે શોર્ટકટ મારી જો આપણે પાણીમાં અહીંયા હાલવાનું થતું નથી ગળદી છે આપણે અહીંથી શોર્ટકટ મારી દઈએ પાણી તો સારું છે ન હોય એવું છે પણ થોડુંક ઓછું છે એ બધા ઠેકડા જ મારે છે થાકી ગયા છે તોય જો તમે પાણી જોઈ શકો છો એકદમ તાજું અહીં રેતી દેખાય જો હાલો આપણે આગલો પડાવ કેવો આવે છે આપણે આગળ જોઈ જો મિત્રો આપણે શોર્ટકટ રસ્તો ગોતી છે જો બધા રસ્તો આમ છે જવાનો આપણે અહીંથી શોર્ટકટ લીધી છે બધાએ બધા શોર્ટકટ જાય છે અહીંથી લાગે ને ગિરનાર ના વાંદરા ગિરનાર વાંદરા જંગલી બધા શોર્ટકટ જ મારે છે પણ જો સાચો રસ્તો તો અહીંયા નીકળે છે આપણા મેહુલભાઈ પહોંચી ગયા બધાને પેલા જો આ બધા અહીંયા આવે છે થાકી ગયા છે એ બધા હાવ તમે જોઈ શકો છો તો પથ્થર વાળો રસ્તો છે હાવ જો મિત્રો તમે આવો રસ્તો ક્યારેય નહીં જોયો હોય એવા રસ્તામાંથી બધા આવે છે જોવા મહાદેવ મહાદેવ જો શોર્ટકટ રસ્તામાં આમ થાય ક્યાંયથી હાલે બધા જોવા જ કરે બધા આવી ગયા છે જો મિત્રો તમે પણ આવો પરિક્રમ કરવા તો અમારી એમ શોર્ટકટ રસ્તો લઈ જાઓ બળો નહીં એનું એક ધ્યાન રાખજો બાકી શોર્ટકટ રસ્તો લ્યો એનો કઈ વાંધો નથી હાલો આપણે આગળ મળીએ કેમ છે આગળ કેવો પડાવ આવે છે આપણે આગળ જોઈએ તો મિત્રો આપણે જે અહીંયા પથરાવાળો ઘોડી થાળ ચાલે છે આપણે અહીંયા જો પાછા બધા આરામ કરવા બેસી ગયા છે થાકી ગયા એટલે પથરામાં બધા આરામ કરે છે હું કોઈ નહીં એલા ત્યાં પથારી પડી તૈયાર નહીં તો ગિરનારી હવે તો આપણે થોડીક વાર આરામ કરી થોડીક વારમાં આપણે પાછા નીકળી જઈએ ગુરુદ્વાર બાજુ ચાલો બધા મિત્રોને જય માતાજી જો આપણે અહીંયા પરિક્રમામાંથી ગુરુદ્વાર જો ગિરનારનો ડુંગરો દેખાય છે જો મિત્રો બધા ભૂખ્યા છા છે નાસ્તા કરવા બેઠા છે જો આ ડીશ ખાઈ ગયા હવે હું જો પાણીપુરીની ડીશ બનાવી છે ભૂંગળા બટાટા તો બધા ખાઈ ગયા પાણીપુરીની ડીશ મગાવી છે હમણાં આવે એટલે તમને દેખાડી દેવી તો આ લીંબુ ખાય છે જો આપણે પાણીપુરીની ડીશ પણ આવી ગઈ છે ચાલો બધા એક એક ખાઈ લેવી ત્યાં પૂરી થઈ જાય ત્યાં બીજી ડીશ આવી જાય તો મિત્રો આપણે અંધારું થઈ ગયું હાન પડી ગઈ છે જો જે આપણે આ પથરા વાળો રોડ પૂરો નથી થયો તો જીગો થાકી ગયો છે બાકી બધા હજી મોજમાં છે તો હવે આપણે ધીમે ધીમે આગળ વધી બધા 5 મિનિટ કડીક પોરો ખાઈ લે છે એટલે ઉપાય નથી કઈ તો બહુ માણસો છે અમારે તો હવે રાત રોકાવું પડશે થોડુંક આગળ જાય એટલે કંઈક સારી સુવિધા ગોતી રહેવાની રાત તો રહેવું જ પડશે તો આ કાકા હોઈ ગયા અહીંયા જો તમે આમ જંગલ જોઈ શકો છો જંગલ જ છે બહુ આમ આખું જોવાય નહીં પાછો દીપડો લઈને વહી જાય
તો મિત્રો આપણે અંધારું થઈ ગયું છે અને બધું માણસો હાલીને જાય છે. બતાવતા નથી. જો બધા ખાઈ ગયા છે એટલે બેસી ગયા છે આરામથી. તો અહીંયા દુકાન છે ચા પાણીની. તો અહીંયા બાજુમાં સિંગ પણ છે, ખાઈ હોય તો કોઈને. ચાલો આપણે ધીમે ધીમે અહીંયા આગળ વધતું જવાનું છે, જેટલું હલાય એટલું. ચાલો આગળ પછી પાછા મળ્યા. તો મિત્રો આપણે પાણી આવી ગયું છે, અહીંયા નદી આવી છે વચ્ચે. જો બધા નદીમાં થઈને જાય છે, આપણે ઘડીક પાછો પોરો ખાઈ લેવી. જો બધા નદીમાંથી જાય છે. હાલવાનું છે ફૂલ અંધારું છે. જો માણસો તમને દેખાય ઓછું. જય ગિરનારી. તો મિત્રો આપણે હવે થોડું ઘણું રહ્યું છે, ચડવાનું બધું પૂરું થઈ ગયું, હવે ખાલી ઉતરવાનું જ રહ્યું છે. તો અહીં ડાક ડંગલા જોઈ શકો છો તમે. તો આ બધા આપણા મિત્રો ફૂલ મોજ છે, બધા ડાક ડમરું સાંભળીને દાદરા ઉતરે છે. શર્ટ ભીના થઈ ગયા છે, થાકી ગયા છે. આગળ આપણે કંઈક નાસ્તો કરવો પડશે, ભૂખ પણ લાગી છે બહુ. તો આપણે અમિતાભ બચ્ચનનું પાન ખાવા આવી ગયા છે. જો આ ભાઈબંધ છે, 1 નંબર પાન બનાવે છે, જોઈ શકો છો તમે. તો અહીંયા અમિતાભ બચ્ચન છે, હિરોઈન છે ડિલક્સ. જો ઓલી હિરોઈન છે. તો પાન ફક્ત 10 રૂપિયામાં તમને 1 નંબર પાન બનાવીને આપે છે આ ભાઈબંધ પરિક્રમમાં. જો બધા થાકી ગયા છે, પાન ખાવા ઉભા રહ્યા છે. બાજુમાં ધરાક ને એવું છે, જે કોઈને ખાવું હોય તો. તો ભાઈબંધ આવું બધું નાખે છે, અલગ અલગ વેરાયટી. 2 પાન વધુ ખાઈ લેવું. ચાલો મિત્રો આપણે પાન ખાઈ નાખવી. તો મિત્રો તમારું પાન કમ્પ્લીટ થઈ ગયું છે હવે. તો ભાઈબંધ નવી નવી વેરાયટી નાખે છે બધી. તો આપણું પાન હમણાં બની જાય. 6 પાન બનાવ્યા છે આપણે 6 જણાના. તો તમે પણ અહીંયા પરિક્રમ કરવા આવો તો ભાઈબંધની દુકાને તમે આવજો પાન ખાવા. 1 નંબર પાન બનાવે છે, આપણે ખાયું પછી ખબર પડે. હમણાં ખાઈ જાઓ, હાલો. ખાઈને પછી ક્યાં કેવું લાગ્યું પાન? બધાનો લઈ લો, હાલો. બધા પાન ખાતા હોય. કેમ લાગ્યું પાન? 1 નંબર ને. તો ભાઈ બને 1 નંબર પાન બનાવી દીધું છે બધાને. હજી મિત્રો આપણે 5 કિલોમીટર જેવું રહ્યું છે. તો અહીંયા જાય ને ત્યાં બધા કૂતા છે પથારી કરીને. જો તમે દેખાય નહીં હરખું. જો બધા માણા ઉતાર બધા જો ગોદડા ઓઠી ઓઠીને ત્યાં ત્યાં પણ કચરામાં બધે હોઈ ગયા છે. ચાલો આપણે કંઈક હવે આરામ કરવા હાટો કંઈક જગ્યા ગોતવી. હા તો મિત્રો આપણું પરિક્રમ પૂરું થઈ ગયું છે.
જો આ બહાર નીકળી ગયા છે, બહારનો ગેટ છે. જો બધા પરિક્રમ કરીને બહાર આવ્યા છે. થાકી ગયા છે હો બધા. જો ઉપર ડુંગરો દેખાય છે જુનાગઢનો. જો આપણે અહીંથી ડુંગર ચડવાના દાદરા અહીંથી શરૂ થાય છે. તો આપણે અત્યારે નથી જવાનું, આપણે આરામ કરવાનો છે, પછી નિરાંતે આપણે ચડશું. ચાલો મિત્રો આગળ જોતા રહીજો જુનાગઢનો નજારો. ગિરનારી. તો મિત્રો આપણે અહીંયા ગેસ્ટ હાઉસમાં કે હોટલમાં કાંઈ પણ આપણે રહેવાની સુવિધા ન મળી, એટલે જો આપણે અહીંયા કોળી સમાજની વાડી છે ત્યાં આપણે રોકાણા છીએ. તો સવાર પડી ગઈ છે, હવે આપણે કંઈક નાવા ધોવા જઈએ. ગ્રાઉન્ડમાં બેઠા હોય એ 5-5 રોટલા કરાવવા જાય, 5-5 રોટલા કરાવો તો એની અંદર પ્રસાદ ચાલુ થઈ જાય. અહીંયા પણ બધી રૂમ ફૂલ છે જો, એટલે અહીંયા બધા અહીંયા સુતા છે આપણા માણસો. જો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.